નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલી સતત 1660મો એપિસોડ અને 1660મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખેડૂતોની સુધરી દિવાળી. સવાલ છે, ક્વેશ્ચન માર્ક છે, અને ક્વેશ્ચન માર્કનો એટલે કે પ્રશ્નાર્થનો જવાબ શોધવો છે, એટલે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે સુરીલી સવારી એસટી અમારી. જી હા, આપણા ગુજરાત એસટીને મજબૂત કરવા માટે ગુજરાતના એસટીની અંદર આપણા લોકો મહત્તમ પ્રવાસ કરે ને તે માટે એસટીના કર્મચારીઓ કયા પ્રકારના બિરદાવાલાયક પ્રયાસ કરે છે ને એની ચર્ચા કરવી છે. એક ડ્રાઈવર કેવી રીતે પોતાના સૂરથી યાત્રીઓને આકર્ષિત કરે છે એની વાત કરવી છે. એક કંડક્ટર કેવી રીતે યાત્રાધામના રૂટ ઉપર એટલે કે સારંગપુરના રૂટ ઉપર યાત્રીઓને બસની અંદર પવિત્રતાનો ભાવ પેદા કરીને લઈ જાય છે એની ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે પોલીસની હાજરીમાં જ પ્રસાદની લૂંટ. અટપટો મુદ્દો છે, પણ આ ગૃહ વિભાગને લાગતો ઓળખતો નથી, આપણી આસ્થાને લાગતો મુદ્દો છે, એની ચર્ચા કરવી છે. રણછોડરાયજીના મંદિરની અંદર પ્રસાદની આજે લૂંટ મચી હતી એની ચર્ચા કરવી છે. પણ શરૂઆત ગુજરાતના આત્મા એવા ખેડૂતના સૌથી મહત્વના મુદ્દાથી. આ દિવાળી પહેલા રાજ્ય સરકારે તમામ વર્ગોને કંઈક ને કંઈક આપ્યું છે. નવરાત્રિમાં સમય વધાર્યો તો નાના વેપારીઓને ફાયદો થયો. નવરાત્રિના ઓર્કેસ્ટ્રા સહિત જેટલા પણ પંડાલવાળા હતા એમને ફાયદો થયો. સરકારી કર્મચારીઓને એડવાન્સમાં પગાર ચૂકવ્યો. એ જ રીતે ફિક્સ પગારવાળા એસટીના કર્મચારીઓને એડવાન્સમાં પેશગીની રકમ વધારાઈ. આ બધું સરકારે કર્યું છે અને બધાની દિવાળી સુધરી છે. જીએસટી રિફોર્મના કારણે વેપાર પણ થયા છે, આ હકીકત છે. પણ આ તમામની વચ્ચે શું મારા ખેડૂતની દિવાળી સુધરી છે? આ જાણવું સમજવું જરૂરી છે, કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, એ મહિના જ્યારે ચોમાસું પાક તૈયાર થયો હતો અને એ જ સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં બિનજરૂરી અચાનક અતિ વધુ વરસાદ ખાબક્યો અને ખેડૂતને પારાવાર નુકસાન થયું હતું. ખેડૂતની જમીન ધોવાઈ, ખેડૂતનો પાક ધોવાયો હતો. અને એને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથરાદ નવો જિલ્લો બનેલો છે, આ 5 જિલ્લાના 18 તાલુકાના ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ ગઈકાલે લગભગ આ જ સમયે જાહેર કર્યું છે. આ 5 જિલ્લાના 800 ગામમાં સર્વે કરાયો અને સર્વે બાદ એસડીઆરએફ અને તેની જોગવાઈઓ પ્રમાણે 563 કરોડ અને રાજ્ય સરકારના બજેટમાંથી 384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી, કઠોળ અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. આ સિવાય વાવ, થરાદ અને પાટણ જિલ્લાની નીચાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને એના જ કારણે વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાતા ખેતી લાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. આજે પણ એબીપી અસ્મિતા સંવાદદાતા એના પણ દ્રશ્યો જોજો. વાવથરા જે જિલ્લો છે ને ત્યાં મુલાકાત લીધી, આજના દ્રશ્યો પણ જોજો. આજના દ્રશ્યો છે, આજે પણ અનેક ખેતરો જળાશયમાં તબદીલ થયેલા સ્પષ્ટ જોવા મળે છે. આ હકીકત છે અને એનો કાયમી ઉકેલ આવે તે માટે ખાસ પ્રોજેક્ટ માટે અલગથી 2500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વાત કયા પ્રકારનું વળતર ચૂકવાશે એની કરી લઈએ તો વાવેતર કરેલા બિન પિયત ખેતીના પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તે માટે વાવેતરના વિસ્તારની મર્યાદામાં એસડીઆરએફ હેઠળ 8500 રૂપિયા એટલે કે 8500 રૂપિયા, રાજ્ય બજેટની જે યોજના છે એ હેઠળ 3500 રૂપિયા, એમ મળીને પ્રતિ હેક્ટર કુલ 12000 લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. એટલે કે ગમે એટલી જમીન હોય 2 હેક્ટર એટલે કે 2 હેક્ટર કરતાં વધુ જમીન હશે તો પણ 24000 રૂપિયા મહત્તમ સહાય પેટે ચૂકવાશે.
જ્યારે પિયત પાકોમાં 33% કે વધુ નુકસાન હશે ત્યાં વાવેતર વિસ્તારની મર્યાદામાં SDRF હેઠળ 17,000 રૂપિયા અને રાજ્ય સરકારના બજેટમાંથી 5,000 રૂપિયા એટલે કે પ્રતિ હેક્ટર 22,000 લેખે સહાય ચૂકવાશે. ત્યાં પણ 2 હેક્ટરની મર્યાદા છે એટલે કે મહત્તમ 44,000 રૂપિયા. એક સારી વાત એ છે કે બાગાયતી પાકોને પણ આવરવામાં આવ્યા છે. બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે વાવેતર વિસ્તારમાં SDRF હેઠળ 22,500 રૂપિયા સાથે જ રાજ્યના બજેટ હેઠળ 5,000 રૂપિયા એમ પ્રતિ હેક્ટર 27,500ની સહાય ચૂકવાશે. વાવ, થરાદ, પાટણ જિલ્લામાં ભારે વરસાદથી હજુ પાણી નથી ઉતર્યા. મેં જેમ કહ્યું તેમ એવા અસરગ્રસ્ત ખેડૂતોને, જ્યાં પાણી નથી ઉતર્યા તેવા અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000ની ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. એટલે કે પાણી જ્યાં ભરાયા છે એવા ખેડૂતોને મહત્તમ 2 હેક્ટર એટલે કે 20,000 પ્રમાણે 40,000 રૂપિયાની મહત્તમ સહાય ચૂકવાશે. સાંભળી લઈએ જીતુભાઈ વાઘાણી આ પેકેજ જાહેર થયા બાદ શું કહ્યું. કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારેમાં વધારે મદદ કરવાની વાત છે. કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે. સહાયની જાહેરાત થતી હોય છે. જે પ્રકારે કોઈ બાબતો ત્યાં બનતી હોય છે એ બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં, એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સંવેદનાથી રાજ્ય સરકાર જ્યારે જે વિષય જે ખેડૂતોને સાચા અર્થમાં મુશ્કેલી પડે છે એમાં રાજ્ય સરકાર 100% ઊભી રહી છે ને ઊભી રહેશે. સહાય પેકેજની જાહેરાત બાદ ABP અસ્મિતા સંવાદદાતાએ વાવ થરાદના ખેડૂતો સાથે વાત કરી છે. તેમની પ્રતિક્રિયા સાંભળી લઈએ. અમારે નુકસાનમાં તો વીઘે ખાંડી માંડવી થાય એમ હતી, તો હવે 5 મણ નહીં થાય તો 12,000 વીઘે ખર્ચો થાય છે. તો 5 મણ માંડવી ન થાય તો અમારે શું હવે સરકારને કેટલું અમને આપી દે એમ 2-3 હજાર વીઘે આપે તો એનું કઈ અમારે થાય નહીં. સરકારે જે જાહેરાત કરી સારી છે પણ ખરેખર મજાક કરી ખેડૂત સંઘાત. 1 હેક્ટરમાં ખેડૂતને પાકનું ડીઝલનો ટોટલી ખર્ચો ગણે તો 25,000 થી 30,000 થતો હોય અને બીજું કે એમાં લિમિટ કરી છે 2 હેક્ટરની. તો જે ખેડૂત પાસે 10 હેક્ટર જમીન એનું શું? તો અમારી એવી માગણી છે કે આ વિસ્તાર ફક્ત ને ફક્ત ખેતી ઉપર જ આધારિત છે. અહીં કોઈ બીજો કોઈ વ્યવસાય નથી. તો સરકારની અમારે એવી અરજ છે કે અહીંયા આગળ ઓછામાં ઓછું હેક્ટરથી 30,000 થી 35,000 પેકેજ અમને આપે અને લિમિટ 10 હેક્ટરની કરે. 2 હેક્ટરે અમારાથી કંઈ થાય નહીં. એનાથી કોઈ ખેડૂતને ફાયદો થાય એમ નથી. અમારે જે કપાસ ફેલ થયા અને અડદ ફેલ થયા, એરંડા ફેલ થયા, હવે એ બધા જો અમે એના ખર્ચા અત્યારે હાંઠિયું ભેરી કરવાના કાઢીએ ને તો 12,000 જે પેકેજ કર્યું ને એ તો ખાલી હાંઠિયું ખેતરબારી કાઢવાના પૈસા પણ નથી. હવે અમારે 4-5 વાર હાકી અને વાવેતર કરેલા બધો ટોટલી 100% પાક નિષ્ફળ ગયેલો છે. તો સરકાર ઓછામાં ઓછા 40-50 હજાર રૂપિયા 1 હેક્ટરે આપે ને તો જ ખેડૂતને પોસાય, ને કે પોસાય એવી પોઝિશન નથી. એ હકીકત છે. સરકારે સહાયનું મલમ ચોપડવાનો પ્રયાસ કર્યો છે પણ આ ખેતરમાં જે તમે પાણી જોઈ રહ્યા છો ને એ મારા ખેડૂતની મહેનત ઉપર ફરી વળેલું પાણી છે. ખેડૂતના આંસુ છે અને આંસુનો કોઈ મોલ ન હોઈ શકે. એમાં ખેડૂતના આંસુનો તો કોઈ મોલ ન હોઈ શકે. બનાસકાંઠાની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો, જેટલા દિવસો પાણી ભરાઈ રહ્યા, એ મહા મહેનતે ખેડૂતે મહેનત કરીને જમીન સુધારણા કરેલી ને એ હવે ખારપાટમાં તબદીલ થઈ ચૂક્યો છે. અને એટલે જ અંગત રીતે ખેડૂતના એક દીકરા તરીકે હું પર્સનલી માનું છું મારા બનાસકાંઠાના એટલે કે વાવ, થરાદ અને પાટણના ખેડૂતોને આ વખતે સરકાર જેટલું પણ આપે ને એ ઓછું છે. અને એટલે જ પ્રયાસ એ છે કે રાઘવજીભાઈ પટેલ મંત્રી હતા, તેમના સ્થાને જીતુભાઈ આવ્યા છે. પ્રપોઝલ પહેલેથી બનેલી હશે પણ હવે કંઈક હજુ પણ બદલાવનો સંભાવના હોય તો સરકાર ઉદાર મને વિચારે. અને ઉદાર મને એટલે રાખવું જરૂરી છે ખેડૂતને અને ખેતીને જીવતી રાખવી જરૂરી છે. દર વખતે આ સ્થિતિ થાય છે. મારા ખેડૂતને સહાય ચૂકવાય છે, વળતર નહીં. ફરીથી શબ્દ વાપરું છું, સહાય ચૂકવાય છે, વળતર નથી ચૂકવાતું. અને જો વળતર ચૂકવે ને જે દિવસથી સરકાર એવી વ્યવસ્થા કરે કે ખેડૂતને નુકસાનીનું વળતર ચૂકવાય ને તો મારો ખેડૂતનો દીકરો
વિદેશ નહીં જાય, ગામમાં ખેતી કરશે, કારણ કે જાણે છે બાપ દાદાની એ જમીન છે, બાપ દાદાનો એ વ્યવસાય છે. આધુનિક ખેતી કરીને મારો ખેડૂતનો દીકરો વિદેશ કરતાં પણ વધુ હરિયાળી બનાવશે. અને બનાસકાંઠા એ જિલ્લો બન્યો હતો, વાવ થરાદ વિસ્તારને હરિયાળું કર્યું હતું, પણ સ્થિતિ આ ફરીથી થઈ છે. ત્યારે સરકાર સુધી આ વાત પહોંચાડવા હિતેન્દ્રભાઈ પટેલ બીજેપીના નેતા છે, વિઠ્ઠલભાઈ દુધાત્રા પૂર્વ અધ્યક્ષ કિસાન સંઘ, ગુલાબસિંહભાઈ રાજપૂત પ્રમુખ છે, બનાસકાંઠા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ છે, એ વિસ્તારથી પણ આવે છે. શરૂઆત ગુલાબસિંહ સાથે મેં વાત કરી છે એનાથી કરેલી. ગુલાબસિંહ, આ થરાદ અને વાવના ખેડૂતો સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ખેડૂતોનું પેકેજ સરકારે જાહેર કર્યું. કેટલીક જગ્યાએ આવકાર પણ છે, કેટલાક ખેડૂતો નારાજ પણ છે. કોંગ્રેસની શું પ્રતિક્રિયા? રોનકભાઈ, અમારા સૌ ખેડૂતોને કોંગ્રેસ પાર્ટીને સરકાર પર ખૂબ મોટી અપેક્ષા હતી કે હાલના સમયમાં ભગવાન તો દેખ્યા નથી, પણ સરકારે ભગવાન કહેવાય. પાક વીમો સરકારે બંધ કર્યો. જો આજે પાક વીમો હોત તો અમારે 100% અમને અમારું ધિરાણ માફ થઈ ગયું, પૂરું વળતર મળ્યું. અત્યારે જે આપવામાં આવ્યું છે એ તો એક મજાક છે અમારી જોડે. ખર્ચો અમારે 1 હેક્ટરની અંદર કેટલો થાય છે, એની સામે અમને વળતર કેટલું આપવામાં આવ્યું છે. તમે બીજા રાજ્યમાં દેખો, પંજાબ છે કે આંધ્રપ્રદેશ છે, ત્યાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવામાં આવ્યા. ગુજરાતમાં બિન પિયતમાં 12,000 ને પિયતની અંદર 22,000 રૂપિયા આપીને ખેડૂતોની મજાક કરવામાં આવી છે. જ્યાં નુકસાન ખરેખર ખૂબ થયું છે ત્યાં, અને જ્યાં નુકસાન ઓછું થયું છે ત્યાં બધાને સરખા રાખવામાં આવ્યા. આજે જમીન ધોવાણની અંદર ખરેખર જ્યાં પાણી ભરાયું ત્યાં આપવામાં આવશે, પણ જ્યાં ખરેખર પાણી નીકળી ગયું, જમીનનું ખૂબ મોટું ધોવાણ થયું છે, ત્યાં કંઈ આપવાની જોગવાઈ નથી. અમને અપેક્ષા હતી, મુખ્યમંત્રીને અમે મળ્યા હતા કોંગ્રેસનું ડેલિગેશન, 1,000 કરોડની માંગણી તો માત્ર સોઈગામ, વાવ અને થરાદના જે વિસ્તારની અંદર ઇફેક્ટેડ છે કે ભાભરનો જે ઇફેક્ટ છે એ એરિયાના માટે કરીને અમે માગ્યા હતા. ખેડૂતોને પાકના, જમીન ધોવાણના, પશુ સહાયના, ઘર વખરીના, પણ એની સામે અમને આજે આ પેકેજ દેખ્યું, અમને ખૂબ નિરાશા થઈ. અમારે સરકાર પાસે બીજું કંઈ જ નથી જોતું, અમારો જે ધિરાણ છે એ માફ કરી આપે, મારે આ પેકેજની જરૂર નથી. પણ આ જે પાણી ભરાયું ત્યાં પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની પણ તો જાહેરાત કરી છે. આ જે પાણી ભરાવાની વાત છે ત્યાં આગળ હું તમને કહું, 2015 હોય, 17 હોય કે આ 25 હોય, આ ત્યારથી લઈને જ્યાં પાણી ભરાય છે એમને કોઈ સિઝન થતી નથી. આ 20,000 એટલે કંઈ, અમારે ધારો કે અત્યારે અહીંયા સોલાર કંપનીઓ જે આવે છે એ પણ વર્ષનું 50,000 રૂપિયા ભાડું આપે છે. તો અમારે તો વર્ષોથી જમીન બંજર થઈ ગઈ છે, પાણી દર વર્ષે ભરાય છે. 20,000 રૂપિયા સહાયથી પણ આખા વિસ્તારમાં જ્યાં વરસાદનું પાણી નીકળ્યું છે એ લોકોને જમીન ધોવાણ થઈ એનું શું? આ જે 20,000ની કમસે કમ ધારો કે હેક્ટર દીઠ જે અમને ધિરાણ આપે એટલું આપી દે અમને સહાય. બીજું અમારે જમીન ધોવાણની અંદર પણ અમે એમનો આવકારી લઈશું, બધું આવકારી લઈશું. પણ સરકારે જે આપ્યું છે, ધારો કે મહારાષ્ટ્રની અંદર રોનકભાઈ 3 હેક્ટરની સહાય આપવામાં આવે જમીન ધોવાણ માટે કે પાક નુકસાની. એની સામે ગુજરાતમાં પણ એમની સરકાર છે, ત્યાં 2 હેક્ટરની આપવામાં આવે. કેમ કે કેન્દ્ર સરકારની પોલિસી તો દરેક રાજ્ય માટે સરખી છે, પણ ત્યારબાદ જે તે રાજ્ય સરકારે GR બનાવતી હોય છે કે ભાઈ સહાયની અંદર આપે કઈ રીતે ઉમેરવા. તમે અહીંયા કર્ણાટકની અંદર 8,500 SDRFના છે, તો 8,500 ત્યાંની સરકારે ઉમેર્યા. મહારાષ્ટ્રની અંદર 8,500 SDRFના છે, 10,000 ત્યાંની સરકારે ઉમેર્યા. તો એની અમે ગુજરાતમાં કેટલા ઉમેર્યા? 2,500 કે સમથિંગ એટલા ઉમેર્યા. તો સરકાર અહીંયા ગુજરાતમાં પણ ઉમેરીને કરી શકે. જો 2,500 નહીં પણ પ્રતિ હેક્ટર 3,500 ઉમેર્યા છે. સાથે જ આ પાણીની જે ભરાવાની સમસ્યા છે એ દૂર થાય તે માટે સ્પેશિયલ કેસમાં સ્પેશિયલ પ્રોજેક્ટ પણ તો સરકાર હાથ ધરવાની છે. દેખો રોનકભાઈ, 2015માં આનંદીબેન પણ આવીને વચન આપીને ગયા હતા કે તમારો પાણીનો કાયમી નિકાલ થશે. એના પછી વિજયભાઈ રૂપાણી પણ અહીંયા આખી કેબિનેટ રહીને 15 દિવસ રોકાયા હતા, એમને પણ આનું આ વચન આપ્યું. અને આ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા આવીને રોકાઈ ગયા, ત્યારે પણ આ વચન છે. ક્યારે શું થશે, કઈ રીતે જમીન પર ઇમ્પ્લિમેન્ટ થશે. ધારો કે આ 3 ગામનું બીજી જ્યાં ખારી જમીન નથી એનું પાણી તમે કાચી કેનાલથી નીકળો ત્યાં વાંધો નથી, પણ જે ગામનું પાણી જ ખારું થઈ ગયું છે, હવે એ જો કાચી કેનાલમાં નાખશો તો જે આ કેનાલ જેટલા ગામડામાંથી નીકળશે એ તમામ ગામની જમીનો પણ ખારી થઈ જવાની છે. એટલે સરકાર જે નિર્ણય લે 2,500 કરોડ આપી અમે સ્વાગત કરીએ છીએ એના, પણ જે
પાક નુકસાનીનું પેકેજ છે એમાં ખૂબ નિરાશા છે. સરકારે ખેડૂતો જોડે મજાક કરી છે, દિવાળી પણ બગાડી છે. અમને અપેક્ષા હતી 45 દિવસ મનોમંથન કરી રહ્યા છે આ પેકેજ આપવામાં, મંત્રી પણ બદલી નાખ્યા. પણ તો અમને એવું હતું કે સારું આપશે. ધારો કે અમરેલીની અંદર જમીન ધોવાણના 60,000 રૂપિયા રોનકભાઈ આપી શકે છે જ્યારે ત્યાં પૂર આવે છે, ને ગુજરાત અમારો વાવથરાજનું આવે તો કે 20,000 રૂપિયા. પ્રાંત બાદ ત્યાંના કૃષિ મંત્રીઓ એ સાઈડના છે એટલે ત્યાં 60,000 આપવાના જ્યારે પૂર આવે ત્યારે, અને અમારે ત્યાં 20,000 રૂપિયા આપવાના. મહારાષ્ટ્રમાં 3 હેક્ટરના આપવાના, અમને ત્યાં 2 હેક્ટરના આપવાના. પશુઓમાં મરી ગયેલા પશુઓ આ લોકો બહાર ઘટાડીને પોસ્ટમોર્ટમ કર્યું તો પણ રોનકભાઈ આ લોકો અમને સહાયની નથી આપી. કે ઘર વખરીની અંદર મને આપે છે પણ મારા ઘરની આગળ કે પાછળ જે છે એને નથી આપતા. જે કોઈ ત્યાંનો ગામનો મજબૂત માણસ હોય એને ઘર વખરી આપી દીધી પણ ગરીબ માણસો નથી આપી. આ હકીકત છે. દરેક ગામના 200, 500 લોકો મામલતદાર ટીડીઓને આવેદનપત્ર આપવા ગયા છે. 2017માં જે વળતર આપ્યું, કમસે કમ આજે મોંઘવારી પ્રમાણે 2017માં સોનું 30,000 કે 40,000 રૂપિયા કિલો 10 ગ્રામ હતું, એની જગ્યાએ ત્યાં 1.5 લાખે છે. તો કમસે કમ ખેડૂતોને મોંઘવારી તો નડે છે ને. બિયારણ મોંઘું થયું, ડીઝલ મોંઘું થયું, બધું મોંઘું થઈ ગયું. તો અમે કમસે કમ જે 2017માં આપ્યું એને 40% વધુ આપો એ અમે રજૂઆત કરી હતી. પણ આ તો બીજા આજુબાજુના રાજ્યમાં દેખીએ, મહારાષ્ટ્ર દેખીએ, પંજાબ દેખીએ, આંધ્ર દેખીએ, કર્ણાટક દેખીએ, એની સામે ગુજરાતમાં વિકાસશીલ વિકસિત ડબલ એન્જિનની સરકારો. હવે તો ડબલ નહીં, નીચે દેખવા જઈએ તો ધારાસભ્ય એમના છે, જિલ્લા તાલુકા પંચાયતો એમની છે, સરકાર ગુજરાતમાં કેન્દ્રમાં એમની છે. હવે આપ ત્યારે મોસાળમાં મા પીરસનારીઓ તો દીકરો ભૂખ્યો રહે, તો આથી મોટું શું કહેવાય છે. ગુજરાતના અમારા વાવથરાજના ખેડૂતો ભૂખ્યા રહ્યા છે. અમારી જે સરકારને અમે વિનંતી કરી હતી કે અમને ધિરાણ માફ કરો, પણ આ તો જાણે ભીખનો ટુકડો આપતા એવું અમારી જોડે વલણ રાખ્યું છે. આ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાનું દર્દ હતું. વિઠ્ઠલભાઈ દુધાત્રા આપણી સાથે છે. વિઠ્ઠલભાઈ, આપની પાસેથી જાણવું છે, મારા કરતો 100 ગણી સમસ્યા ખેડૂતની વધુ આપ જાણો છો. મારા કરતો સરકારી સિસ્ટમને વધુ આપે અનુભવી છે, નિયમો વધુ આપ જાણો છો, આપનો વધુ અભ્યાસ છે. આ જે પેકેજ જાહેર થયું છે તેને આપ કેવી રીતે મૂલવો છો? શું પર્યાપ્ત પેકેજ છે? ચોક્કસ રોનકભાઈ, અત્યારે જે રાજ્ય સરકારે ખેડૂતોને અતિવૃષ્ટિની અંદર નુકસાનીનું જે પેકેજ જાહેર કર્યું છે એ પ્રથમ તો આપણે એને આવકારીએ છીએ. પરંતુ હર વખતની જેમ બહુ લેટ પેકેજ આવ્યું છે, કારણ કે લગભગ 2 મહિના કે 2.5 મહિના જેવી લેટ થયું છે. કારણ કે ખેડૂતોને જ્યારે પાક નુકસાન થાય છે ત્યારે એને અનેક પ્રકારના ખર્ચા આવતા હોય છે. આ ખર્ચાને પહોંચી વળવા જો તાત્કાલિક પેકેજ મળે, મને એ નથી સમજાતું કે એટલું બધું લેટ શા માટે થાય છે. આની પહેલા 1 વર્ષ પહેલાનું જે એક પેકેજ તો જાહેર કર્યું છે ને આપ્યું નથી, એ પણ કંઈક ઇન્ટરનેટમાં હલવાઈ ગયું છે ક્યાંય, એ ખબર નથી પડતી. અને દર વર્ષે અપડેટ થવું જોઈએ. એક ને એક 20 વર્ષ પહેલાની તમે SDRF ની યોજનાને તમે એની વાત કરો, એ કઈ વ્યાજબી વસ્તુ છે. પાક વીમો જ્યારે 2019 ની અંદર બંધ થયો ત્યારે ખેતીની અંદર પ્રતિ હેક્ટર 70,000 થી 75,000 રૂપિયા ધિરાણ સરકાર દ્વારા ખેડૂતોને મળતું. અત્યારે 1.25 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ધિરાણ, જ્યારે લગભગ ડબલ જેવું ધિરાણ થયું છે. ડબલ જેવું ધિરાણ થયું છે એનો મતલબ કે પાકની અંદર ઉત્પાદન લેવા માટે ખેડૂતોને ડબલ અત્યારે ખર્ચ થઈ રહ્યો છે. તો એની એક સહાયની યોજના, એની એક જ ને એક કેસેટ, એ મને એમ છે બહુ વ્યાજબી વસ્તુ નથી. હરેક સમસ્યા હોય છે, એક સમસ્યાનું સ્વરૂપ હોય છે, એનું નુકસાની હોય છે, એની અલગ વેદના હોય છે. અને આવી સહાય માગવી, શરૂઆતમાં જ વાત થઈ એમ કે ખેડૂત હર હંમેશ સહાય માગવા માટે જાણે કે અમારે કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો જ્યારે હોય ત્યારે સહાય આપો, સહાય આપો. આ પણ વ્યાજબી વસ્તુ નથી. સહાય શા માટે ભાઈ? ખેડૂત એનો હક માગે. સરકાર અવારનવાર એવા પગલા ભરી અને ખેડૂતોના માલના ભાવ દબાવી દે છે. એ આપણે જોઈએ છીએ. હમણાં જ કપાસની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય કરી નાખી. તો અહીંયા ભારતની અંદર અમેરિકાનો કપાસ મોટા પ્રમાણની અંદર ડમ્પિંગ કરી શકાય એ પ્રમાણની અંદર આવ્યો
અને આપણે અહીંયા ટેકાના ભાવના ફાંકા છે. અવારનવાર એ પણ આપણે જોઈએ છે, ડુંગળીની અંદર પણ નિકાસ બંધી કરી અને ખેડૂતોના પગ ભાગી નાખ્યા હતા. આવા પગલા લઈ અને ખેડૂતોની કમર તોડી નાખવાની, જાણે કે આવી એક ખાતું એવું છે કે ખેડૂતની કમર તોડી નાખે, અને બીજું ખાતું એવું છે કે સહાય મળે અને વાહ જાણે કે એકત્રિત કરવાની યોજના હોય. ખેડૂતોને સહાય બંધ કરી દો, સબસિડી બંધ કરી દો, એને ઉત્પાદન થતા માલના પોષણક્ષમ ભાવ આપો. અને કોઈ ખેડૂત આગેવાનને હું કહી દઉં ભાઈ તમે માગતા નહીં કાંઈ. હવે વિચાર કરો તમે, આગળ એક ખેડૂતે વેદના વ્યક્ત કરી કે અમારે રીખે ખાંડી મગફળી થાય એમ હતી અને 5 મણ થઈ, તો એને એ મગફળી હું ભાવે પડી છે, કેટલા રૂપિયે મણ પડી છે મગફળી. 2 3 4 વર્ષે 2 વર્ષ 4 5 વર્ષે 2 વર્ષ તો નબળા પડે છે, દુષ્કાળના પડે છે, એમાં ઉત્પાદન થતું નથી. 5-7 મણ વીઘે મગફળી થાય, એક વર્ષે આવે તો 30 મણ મગફળી થાય, અને બાકી 5-7 મણ મગફળી થાય. આવા સંજોગોની અંદર જયારે પુષ્કળ પ્રમાણમાં માલ ઉત્પાદન થાય તો ભાવ આવે નહીં, અને ભાવ ટેકાના ભાવની જયારે વાત કરી, અવારનવાર ટેકાના ભાવની પણ કહે છે કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખરીદે છે, તો ટેકાના ભાવે કેટલી ખરીદી છે? મારી પાસે ખેડૂતો એવા છે કે એને 1000 મણ મગફળી થઈ જાય, કોઈને 2000 મણ મગફળી થઈ જાય. તો એનો મતલબ સીધો છે કે જેટલું તમે વધારે ઉત્પાદન લીધું છે એટલું તમે વધારે ખોટ કરો. હવે અમારે જુનાગઢની અંદર તો હવે એક સોશિયલ મીડિયામાં એવો વિડીયો અને એની વાત ઊભી થઈ છે કે ખેડૂતો હવે બિચારા થાકી ગયા છે. હવે એવું નક્કી કરે છે 5-10 ગામના ખેડૂતો, હમણાં કંઈક મિટિંગ છે કે અમે ખાઈને એટલું સાહેબ અમારે વાવવું છે, વધારે વાવવું નથી, કારણ કે વધારે વાવી અને ઉત્પાદન થાય તો વધારે નુકસાન. અત્યારે મગફળીની અંદર આપણે મગફળીની જ વાત કરીએ તો 1452 રૂપિયા ટેકાના ભાવ છે. ટેકાના ભાવ એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, ઓછામાં ઓછા એને એટલા મળવા જોઈએ. સરકાર એમ કહે છે કે અમે દોઢા ભાવ આપીએ છીએ. માની લો દોઢા, તો અત્યારે ખેડૂતોને 800-900 રૂપિયા મળે છે. તો 900 રૂપિયા મળતા અત્યારે મગફળીના ભાવ મળે તો સરકારના, હું નથી કહેતો, સરકારના નિયમ મુજબ ઈ ખેડૂત 50 રૂપિયા મણે ખોટ કરે છે. તો સરકારે માનતી હોય તો દોઢા ભાવ આપીએ છીએ ખર્ચ ઉપરાંત. તો 1452 રૂપિયા જો દોઢા ભાવ હોય તો 1000 રૂપિયા મને સમથિંગ 1000 રૂપિયા એના ખર્ચના ભાવ હોય, અને 800-900 રૂપિયા એટલે 100-200 રૂપિયા અત્યારે ખેડૂત બજારમાં મગફળીમાં નુકસાન કરી રહ્યો છે. તો આ જે મોટું ઉત્પાદન એ મોટું નુકસાન ખેડૂતોને. હવે આ પણ ખરેખર સરકારને આનું પણ વળતર આપવું જોઈએ. વિઠ્ઠલભાઈ આપ જોડાયા રહેજો, મારી સાથે હિતેન્દ્રભાઈ જોડાય છે. હિતેન્દ્રભાઈ, નુકસાન થયું, 5-6 જિલ્લાને જાહેર પણ કર્યું, સ્વાભાવિક રીતે સહાય મળે, આવકારદાયક છે, હું ફરીથી કહું છું. પણ એક મુદ્દો મારો એ વખતે પણ હતો હિતેન્દ્રભાઈ, 2 હેક્ટર જમીન, 2 હેક્ટર જમીન, ત્યાં આગળ 3 હેક્ટર 5 હેક્ટર હોય એટલે કોઈ કરોડપતિ નહીં થઈ ગયો, ખેડૂત નાનો ખેડૂત જ છે. 5 હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યું, 2 હેક્ટરની સહાય મળશે, મારો ખેડૂત કરશે શું? અને જે રીતે ગુલાબભાઈ કહેતા હતા બીજા સ્ટેટમાં 3 હેક્ટર હોય તો આપણા ત્યાં કેમ નહીં? અને એક રસપ્રદ વાત એ લાગી મને, વીમા યોજનાનું પ્રીમિયમના પૈસા સરકાર પાસે બચે છે. તમે જ કહો છો મોંઘવારી વધી છે એટલે ટેકાના ભાવમાં લાગત એટલે કે પડતરના પરિપ્રેક્ષમાં સરકાર સતત વધારો કરે છે. એનો મતલબ લાગત વધી છે. જ્યારે લાગત વધી છે તો 2017માં જે પ્રમાણે હતું અને 7 વર્ષ થયા, તમને નથી લાગતું એના પ્રપોઝનેટ સહાયની રકમ વધારવી જોઈએ? હિતેન્દ્રભાઈ, હલો હિતેન્દ્રભાઈ અવાજ મળ્યો? હાજી હા રોનકભાઈ, બહુ સરસ. હાજી મળી ગયો. જી જી. રોનકભાઈ, એબીપી અસ્મિતાના સૌ દર્શકોને, ગુજરાતના સૌ ખેડૂતોને આ દીપોત્સવની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આવતીકાલથી આ નવું વર્ષ શરૂ થવાનું છે. સૌ ધરતીપુત્રોને, ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ. વરુણદેવને પ્રાર્થના કરીએ, બલરામ ભગવાનને પ્રાર્થના કરીએ, મા અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને પડતી આ મુશ્કેલીઓ અને વારંવારના અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે થતા નુકસાનોમાંથી આપણને થોડા બક્ષી દે, જેથી કરીને મોંઘા મૂલો પાક જે ખેડૂતોનો તૈયાર કરેલો કાળી મજૂરીનો એ બગડી જાય છે. છેલ્લા 7-8 વર્ષથી આપણે જોઈએ છે કે પ્રતિ વર્ષ આપણે આ પરિસ્થિતિમાંથી મુકાવવું પડે છે. આ નવા વર્ષે પ્રાર્થના કરીએ કે આપણને આમાંથી મુક્તિ મળે. બહુ સરસ પ્રશ્ન કર્યો. હું આપને અભિનંદન એટલા માટે આપું છું કે તમે તમારી વેદના તો રજૂ કરી, પણ સાથે સાથે સરકારે કરેલી કામગીરી જે હતી તો એના ફિગર પણ આપી દીધા, એટલે એમાં હું દોહરાવતો નથી. પણ એને એક બાબત કહું છું કે રાજ્ય સરકારની મનસા ક્લિયર છે.
એટલા માટે 563 કરોડ જે મળવા પાત્ર હતા એમાં 384 કરોડ રૂપિયા સરકારે પોતાના ઉમેરી અને પેકેજને 947 કરોડ સુધી લઈ ગયા છે. બીજી અગત્યની બાબત એ હતી, આપે સરસ વાત કરી કે નુકસાન ખૂબ થયું છે, એની સાથે સંમત છું, પણ આપે પણ વાત કરી કે આ વળતર નથી, આ સહાય છે. ખેડૂતોને આગલા વર્ષની કામગીરીમાં પૂરક બનવા માટેનો આ પ્રયાસ છે. તમારો એક પ્રશ્ન હતો કે આ 2 હેક્ટરની મર્યાદા શાને માટે, અને બીજું કે આમાં આ જે ધોરણો છે એ આટલા વર્ષોના જૂના શાના માટે. તો રોનકભાઈ, હું વાત કરું કે 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે અગાઉની કેન્દ્રની સરકારનો નિયમ હતો કે 50% નુકસાન થાય ત્યારે જ સહાય મળે. આપણે એમાં 33% નુકસાન થાય તો પણ સહાય આપવાનું નક્કી કર્યું છે. એક બીજું, ત્યારે 1 હેક્ટરની સહાય મળતી હતી, આપણે 2 હેક્ટરની સહાય આપવાનું નક્કી કર્યું છે, નંબર 2. અને ત્રીજું, ત્યારે હેક્ટરના ધોરણો હતા બિન પિયતના 4500 રૂપિયા અને પિયતના 6500 રૂપિયા. એમાં 2 વાર વધારો કર્યો છે. એક વાર 4500ના 6500 કર્યા, પછી હમણાં 8500 કર્યા છે. પિયતના હતા એ 6500ના 8500 કર્યા, હમણાં એ 17000 કર્યા છે. અને આ બધાની ઉપર તમે અત્યારે પણ જોયું કે એમાં 5,000 રૂપિયા રાજ્ય સરકારે ઉમેર્યા છે. એટલે સરકારની મનસા એમાં ક્લિયર છે. અને તેમ છતાં હું તમારી સાથે સંમત છું કે હજુ પણ આમાં વધારાની આવશ્યકતા છે. રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને વિનંતી કરેલી જ છે આપણે કે એમાં હજુ પણ 1 હપ્તો નવો આવે. એ આપની લાગણી સાથે સંમત છું. સવાલ છે મહારાષ્ટ્રમાં. જી, આપ કરી દો, પૂરી વાત કરો. નહીં, વાત કરતા હતા કે 2 હેક્ટરની મર્યાદા કેમ, તો મહારાષ્ટ્રની જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે આમ તો સામાન્ય રીતે બીજા રાજ્યોની ચર્ચા એટલા માટે નથી કરતા કે દરેક રાજ્યોની ડિઝાઇન જુદી હોય છે. મહારાષ્ટ્રની ફાર્મ સાઇઝ એ પ્રમાણેની છે. આપણી જે ફાર્મ સાઇઝ છે એમાં 85% લોકો 2 હેક્ટરથી નીચેના છે. એટલે આ જે કવરેજ છે એમાં 91-92% લોકોનું કવરેજ થઈ જાય છે. એટલા માટે આપણે આ પ્રકારની વ્યવસ્થા કરી છે. અને જ્યારે જરૂર પડે ત્યારે નાના ખેડૂતોને વધારે ફાયદો થાય એટલા માટે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પણ પૈસા ભૂતકાળમાં પણ એને આપ્યા છે, આ બજેટમાં પણ આપ્યા છે. અને તમે જુઓ, એનાથી ઉપર લગભગ 1 લાખ જેટલા ખેડૂતોને ડૂબતમાં જયેલી જમીનમાં 20,000 રૂપિયા જેટલી સહાય 2 હેક્ટરની મર્યાદામાં એ આ સહાયથી ઉપરોક્ત આપવાના છીએ. અને ભાઈ ગુલાબભાઈએ 2 વાતો કરી કે અમે 1,000ની માગણી કરી હતી, તો આનો અભ્યાસ કરો તો રોનકભાઈ 1,000 પૂરા જ આપેલા છે. તમે જો આ પેકેજ 947 કરોડનું છે, એમાંથી 810 કરોડ રૂપિયા વાવ, થરાદ અને પાટણ માટેના છે. અને પશુ સહાય, મકાન સહાય અને કેશ ટૂલ, આ બધું થઈને 200 કરોડ આપ્યા છે. એટલે એમણે માગણી કરી હતી એના કરતા થોડી વધારે સહાય સરકારે આપેલી. સાંભળો ને, બીજું આજે એમને મહારાષ્ટ્રનો કે પંજાબનો ભૂલી જાઓ, તમે ભૂલી જાઓ, જૂની વાતો ભૂલી જઈએ. બે સૂચન કહું. આપે જે વાત કરી કે 85% ખેડૂતો 2 હેક્ટરથી નીચેના છે, અને જો ખરેખર એવું જ છે તો પછી 2 હેક્ટરની મર્યાદાની જરૂર શું? તમે તારે ખુલ્લું મૂકી દો, જેટલું થયું નુકસાન એટલું આપીએ. તમે કહો છો એ પ્રમાણે 85% એવા હોય તો નંબર 1. બીજું એક કામ ના થાય હિતેન્દ્રભાઈ, તમે તો સરકારમાં બધા મળતા હશો ને, અધિકારીઓનું જેટલું મોંઘવારી ભથ્થું વધે છે, સાંભળજો ધ્યાનથી, અધિકારીઓનું જેટલું મોંઘવારી ભથ્થું વધે છે ઠીક એટલું જ દર વર્ષે સહાયની રકમમાં જે માપદંડ છે ને એમાં ઉમેરવાનું કહી દો. આ કૃષિ વિભાગમાંથી ફાઇલ અને નાણાં વિભાગમાંથી પાસ કરાવી દો. ગણી લો છેલ્લા 2017થી 25 સુધીમાં અધિકારીઓનું મોંઘવારી ભથ્થું કેટલા ટકા વધ્યું સાહેબ? કેટલા ટકા વધ્યું? બધું ભૂલી જાઓ. ખેડૂતની પડતર બળતર સહી એ કરે ને અધિકારી, કરે ને સહી, કહી દો. આટલું કહી શકશો? બોલો, હું તમારી જોડે હોય, હું તમારી જોડે હોય. અધિકારીઓનું જેટલું મોંઘવારી ભથ્થું વધે છે એ જ મોંઘવારી ભથ્થાના પર્સન્ટેજ અંદર ઉમેરાવી દો. ચલો ચલો, કશું કોઈ ખેડૂતનો આજ પછી ક્યારે કાર્યક્રમ નહીં કરું. રોનકભાઈ એમાં ખેડૂતોને નુકસાન જશે નહીં જાય, કારણ કે 2016 થી 2024 સુધી સાહેબ હમણાં 7મો પગાર પંચ, 6ઠ્ઠું પગાર પંચ, કેટલા પંચ? પાક્કો ખેડૂત છું એટલે પાક્કી ગણતરી છે મારી. અરે હું પાક્કો ખેડૂત નથી. સાંભળો, હું પાક્કો ખેડૂત નથી. સાંભળો તો ખરા, હું સાંભળો તો ખરા, હું પાક્કો ખેડૂત નથી. બાળપણમાં જ ખેતર જોયું, પણ ખેડૂતનું દર્દ પાક્કું મહેસૂસ કરું છું અને અધિકારીઓની લીલા રેડ પણ જાણું, એટલે કહું. નહીં રોનકભાઈ, આપની વાત એકદમ સાચી છે. અમે તો MSP ના ભાવમાં પણ અને કોઈ પણ વધારામાં આપે વાત કરી એ પ્રમાણે એ જ દલીલ કરતા હોઈએ છીએ
કે ભાઈ બીજા લોકોને મળે એના કરતા ખેડૂતનો અધિકાર સવાયો છે. આ જગતમાં સૌથી વધારે માંગવાનો અને મેળવવાનો અધિકાર જો કોઈને હોય તો ખેડૂતનો છે, કારણ કે ખેડૂતની મુશ્કેલી છે. ખેડૂત છે ને એ એનું મોંઘામાંનો પાક એ ધરતીના ઉપર આકાશ ને નીચે ધરતી એની વચ્ચે ખુલ્લો મૂકી અને સતત સમસ્યાઓની વચ્ચે જીવતો હોય છે, એટલે એનો અધિકાર છે. અને અન્ય સમાજો એ અન્ય ધંધા રોજગાર હોય, નોકરી હોય, એ નાની લેકડી હોય કે સારો ધંધો હોય, એ બધાના પ્રમાણમાં ખેડૂતોના ધંધા રોજગાર એ પોષણક્ષમ નથી, એનું જીવન પણ એની સાથે નથી. એટલે અમે આગ્રહ કરીએ છીએ કે ખેડૂતને જેટલું મળે એટલું ઓછું છે, અને આપની વાત સાથે સંમત છું. સમયનો અભાવ છે, જેટલું મળે એટલું, જેટલું આપીએ ને એટલું ઓછું છે. અને રહી વાત બીજી, તો ગાડાના પૈડા જેવો રૂપિયો હતો, એની સામે રૂપિયાની સાઈઝ શું થઈ ગઈ આપણે જાણીએ છીએ. સાથે સાથે મોંઘવારી કેટલી વધી એ જાણીએ છીએ, અને ખેડૂતના ઉત્પાદનોનો ભાવ કેટલો બજારમાં થયો એ પણ જાણીએ છીએ. સરકારને એક છેલ્લી વિનંતી, સત્વરે ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદારી શરૂ કરે, અને મારા ખેડૂત પાસે જ્યારે મગફળી વધુ છે અને બજારની અંદર ભાવ ઓછો છે, ત્યારે ઓછામાં ઓછું મારા ખેડૂત પાસેથી 200 ટન મગફળી ખરીદી શકાય ને ટેકાના ભાવે એક ખાતેદાર પાસેથી, એવી કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવે. હું જરા સ્પેક્યુલેશનમાં માનતો નથી કે આટલી જ ખરીદાશે, પણ હાથ જોડીને વિનંતી છે, ડબલ એન્જિનની સરકાર છે, જે એન્જિન આપણી ગાડીને ખેંચે છે, એ એન્જિનને વિનંતી કરીને 200 મણ મારા એક ખેડૂત પાસેથી મગફળી ખરીદજો. મારા ખેડૂતની દેવ દિવાળી તો નહીં સુધરે, પણ કમસે કમ નવું બિયારણ લાવવા, નવું ખાતર લાવવા, પૈસા ચૂકવવા માટે રૂપિયા એટલા તો એની ઉપજ થશે. નફો નહીં થતો કંઈ નહીં, બે છેડા મળી જશે.